સો હાય હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં હશે, પણ હું આજે મજામાં નથી. જિંદગીમાં પહેલી ફેર આપણી સિયારા મેં ટોમે એ આપણો સાથ છોડ્યો છે. પંચર પડી ગયું છે અને સાથે સાથે પેટ્રોલ બી ઓછું થઈ ગયું છે એકદમથી. આ તો પેટ્રોલ તમારે પુરાણું હતું, પણ પુરાણું રહી ગયું છે. આજે પૂરા જવાનું હતું, પણ એ ગઈશ પંચર ક્યાંથી પડી ગયું નથી ખબર પડતી. અને ગઈશ છેકથી લાગે પડ્યું છે એવું લાગે છે. અને ટાયરની બી હાલત જોઈ શકો છો, કશું હવા નથી રહી. જિંદગીમાં પહેલી ફેર આ બાઈકે મને ધોકો આપ્યો છે. તો ગઈશ જોઈએ હવે મારા ભાઈ લઈને આવે છે બાઈક અને પંપ, બીજી બાઈક લઈને પંપ લઈને આવે છે. અને આ તો ધક્કો મારીને અને થોડી ઘણી હવા પૂરીને આપણે લઈ જઈશું ઘર સુધી. અને ઘરેથી પછી આગલું ટાયર જુદું પાડીને પછી જતા રહીશું આપણે શું કહેવાય સાયકલ સ્ટોરેજ જઈને પછી આપણે કરી દઈશું કમ્પ્લીટ. મળીએ ગાઈસ મારા ભાઈ આવે તો ગાઈસ, જ્યાર સુધી મારો ભાઈ આવે ત્યાર સુધી તમને એક વસ્તુ દેખાડું. 1 મિનિટ ગાઈસ. જોઈ सको છો मुफ्त का टैटू गाइस, मैंने एक स्टोरी लगाई थी, एक फ्रेंड ने बना के दिया था. थोड़ा सा अच्छा लग रहा है, तो भी भले ही डुप्लीकेट टैटू है, रियल टैटू नहीं है, पर थोड़ा सा अच्छा लग रहा है. तो गाइस देख सकते हो हमारी बाइक ने अभी ऐसी जगह पे हमारा साथ छोड़ा है कि जहाँ से व्यू भी थोड़ा सा अच्छा रहा है. यहाँ पे सनसेट हो रहा है. यहाँ से देखते हैं कब तक आएगा हमारा. અને ઉતાર હવા તો પૂરી દીધી છે. થેન્ક યુ કેવું પડે કે ના કેવું પડે? અને કેવું પડે મારે, કેમ કે આ બાઇક લઈને આવ્યો. પહેલાં મારી હતી તો અહીં તો ઊંચે કરી લઈને આવ્યો એક ટાયર પર અહીંયા સુધી. પેલા હવા પૂરા તો દેખાડ બરાબર. પૂર ને હજુ પૂર આ તો હવા નેકરે છે હજુ તારે નહીં ચાલશે. ઘેર જઈને મળીએ ફોજના ટાઈમે. જતા રહીએ પાછળ પાણી નો હાથ આવી જાય. પાછા મારે કોણ નહીં આવ્યો. બાઈક કાઢી લેવી મારે તો આખો પણ તો નહીં જાણલા ચાંદનગઢ જોઈએ. પાછમાં હવા પણ તો બીજી વાગે છે. ટ્રાય કે બિલ્લી દેખ આમ જોવાનું આપણે આ તો આના છૂટવું જોઈએ. એટલે સીધું પોરા થઈ ગયું એ તો ના છૂટવું જોઈએ. ચાલો જ રાખો ગમ હોય. તો ગાઈસ ખાઈ ભાઈ લીધું છે, ઘરે આવી ગયા હતા હાઈપર રાઈડ કરીને, જે તમે જોઈ લીધી હશે હાઈપર રાઈડ. થોડુંક સોંગ બોંગ મૂકી દીધું હશે. એ અત્યારે એવું તો આપણે કરીશું, હવે સુવા જશું. અને ગાઈસ આ જુઓ ભાઈ આપણી વાછડી બેસી રહી છે, ઊભી છે. અને ગાઈસ તો આપણે કરું હવે વિડીયો એડિટ કરું અને પછી હું જઉં સુવા માટે. તો ગાઈસ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ગાઈસ.